આપણે હમણાં થોડા ટાઈમ પહેલા એક વિડીયો ઇન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો આસોદર ધામનો. એમાં બહુ બધી કોમેન્ટો અને મને પર્સનલ મેસેજ આવતા હતા કે આ મંદિરનો ઇતિહાસ શું છે. તો આપણે અહીંયા આગળ જગ્યામાં બાપુને મળવા રૂબરૂ આવ્યા અને હેડો આપણે પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે. આ મંદિરનો ઇતિહાસ શંભુગરજી મહારાજથી આ જગ્યાની સ્થાપના થઈ અને આ ગામ પણ શંભુગરજી મહારાજ પધાર્યા પછી ને કે જૂનું ગામ પહેલા આગળ હતું અને આ ગામ પણ શંભુગર બાપજી પધાર્યા. મહાન તપસ્વી સંત હતા. 2-4 જગ્યાએ એમની ધૂણી છે અને એમના પછી છેલ્લે રોમપરા, એની પહેલા નેહડા, એની પહેલા નાણ સરોવર, એની પહેલા રાજસ્થાનમાં પણ છે આ ભારણી મઠમાં આવેલી એમની જગ્યાઓ છે, એમની ધૂણીઓ છે. અને એના પછી છેલ્લે અહીં આયા આહુદર. આહુદર મેં પણ ખૂબ તપસ્યા કરી. એમણે 200-250 વર્ષ સુધી તપસ્યા આહુદર મેં કરેલી. અને એમના પછી ડેલકોટ ને ધોરે એમની પરચો દીધેલો છે. અહીંયા પણ જાગૃત પરચો પૂજાય છે. અને અહીં બાપજીનો ઇતિહાસ છે કે બાપજી ઘણા વર્ષો સુધી તપ કર્યો અને તપ કર્યા પછી જ્યારે જીવિત સમાધિ લેવાનું થયું ત્યારે પોતાના સિદ્ધિની ભેગા એક હનુમાનજી મહારાજ હતા. એ હનુમાનજી મહારાજે કીધું કે મને તમે ક્યાં બેહાડશો? ત્યારે એમને હોય જગ્યા મેં બેહારવાનું કર્યું એટલે હનુમાનજી મહારાજે ના પાડ્યું. એટલે પછી ગેળાની અંદર જાય અને શંભુગરજી મહારાજે હનુમાનજી મહારાજનો થોન આલ્યો. અત્યારે જે ખેજડે છે એ શંભુગરજી મહારાજના બેહારેલા છે. અને શંભુગરજી મહારાજે જીવિત સમાધિ લીધી. શંભુગરજી મહારાજ પછી એમના શિષ્ય હતા, સાધક શિષ્ય હતા. એમના જે અગ્ગા શિષ્ય હતા મોડેલા, એ તો પોતે ભોંયરામાં હતા શંભુગરજી મહારાજ. અને પાછળથી કરશનગરજી મહારાજે જીવિત સમાધિ લઈ લીધી. પછી બાપજીએ પ્રણ લીધો કે ભાઈ હું કોઈ દાડો શિષ્યને મોડીશ નહીં. ત્યારે નથુપરી બાપજી ચોટણથી આયા મોડેલા હતા અને પરિણામા હતા. એમણે કીધું કે મારે હોય આપની જોડે રહેવું. તો કે ભાઈ હું કોઈને શિષ્ય મોડતો નથી. તો કે બાપજી મારે શિષ્ય નથી બનવો, મારે આપનો આશરો લેવો છે, આપની સાક્ષી લેવી છે, મારે ભજન કમાવવું છે. ત્યારે એ નથુપરી બાપજી અહીં રહ્યા અને અહીં રહી અને સાધ્ય શિષ્ય તરીકે રહ્યા. શંભુગર બાપજીએ જીવિત સમાધિ લીધી. વર્ષો વીત્યા પછી લક્ષ્મણપુરી બાપજી ભેપરાથી ભોગોળ જાતના રબારી અહીં પધાર્યા. એ લક્ષ્મણપુરી બાપજીના શિષ્ય થયા. લક્ષ્મણપુરી બાપજી નથુપરી બાપજીના શિષ્ય થયા. અને નથુપરી બાપજી સિદ્ધપુર જઈ અને અહીંથી અમારા એક ગામના પટેલ હતા. શું નામ હતું પટેલનું? હબળાભાઈ પટેલ હતા. હબળાભાઈ પટેલ ગાડું જોડીને મેળવા ગયા સિદ્ધપુર જઈ અને એમણે જીવિત સમાધિ લીધી. હબળોભાઈ પાછા આવ્યા ત્યારે નથુપરી બાપજીએ તો હોય પ્રગટ થયા અને હોય પરચો આલ્યો, દેખાવો દીધો. અને એ નથુપરી બાપજીનો ઇતિહાસ. એના પછી લક્ષ્મણપુરી બાપજી ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. એમના શિષ્ય પટેલનું દૂધ નાની ઉંમરે હરદેવપુરી બાપજી શિષ્ય બન્યા. હરદેવપુરી બાપજી 2-5 વર્ષ રહ્યા અને લક્ષ્મણપુરી બાપજી દેવ પામ્યા, સ્વર્ગલોક પધાર્યા. અને એમના પછી હરદેવપુરી બાપજીએ અનંત તપસ્યા કરી, અખંડ તપસ્યા કરી, અટૂટ મહાન સિદ્ધ પુરુષ થયા. અને એટલો એમનો ભજન હતો કે જેની સીમા નહીં. એ ભજનના લઈને આજે પણ આ જગ્યાની અંદર એમના તપનો પ્રભાવ હેડી રહ્યો છે. શંભુગર બાપજીના તપનો પ્રભાવ હેડી રહ્યો છે. અને હરદેવપુરી બાપજીને એક શિષ્ય હતા હરિપુરી બાપજી. એ ઓઢા ગામની અંદર જઈને જીવિત સમાધિ લીધી. હીરાપુરી બાપજી હતા તો એ હેવાડા જઈને જગ્યા બાંધી. અને એના પછી મોહનપુરી બાપજી હતા તો હણમતિયા જઈને જગ્યા બાંધી. બીજા પણ ઘણા બાપજીના શિષ્ય હતા. અને એમના પછી શિવપુરી બાપજી આવ્યા. શિવપુરી બાપજી આ જગ્યાનો ઠાઠું બધું સારું રાખ્યું અને પ્રેમ ભાવ સાચવ્યો, જગ્યાનું પ્રમાણ સાચવ્યો. એમના પછી જગતપુરી અને રેવાપુરી બાપજી 2 જણા હોય હતા. તો 2 હોય સારી રીતે 2 ગુરુભાઈ હોય જગ્યાની અંદર ઘણા વર્ષો સુધી રહ્યા. અને પછી ઉંમર થોડી થતા જગતપુરી બાપજી પોતે સ્વધામ પધાર્યા. અને આજે રેવાપુરી મહારાજ જે કહે છે એ અત્યારે આ જગ્યાની અંદર છે. અમને એમના શિષ્યો છે તો એક શિષ્ય રઘનાથપુરી બાપજી હતા, એ શિષ્ય સ્વધામ પહોંચી ગયા છે. એમના પછી હંસપુરી, એમના પછી ભાવેશપુરી, એમના પછી ધીરજપુરી અને એમના પછી એક વરે લાખિયા ધરાની અંદર શિષ્ય છે. અને
હાલ અત્યારે રેવાપુરી બાપજી મોજૂદ છે અને આ બધી જ જગ્યાનું અત્યારે વાતાવરણ બધું સારું છે અને બધા સેવકો બધા એમ કહે છે કે જગ્યા ઠીક છે, સારું છે. આટલો જ આ જગ્યાનો આખ્યાન અને આ જગ્યાનો ઇતિહાસ. આ શંભુગીરી બાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી બધી ચાલે છે. એ પૈકી ગૌશાળા પણ ચાલે છે. જે જગ્યાની ગૌચરની જમીન છે, આ જગ્યાની માલિકીની વાડી છે, વાડીઓ છે, એની અંદર અત્યારે ગૌશાળા પણ બાકી અત્યારે હાલ ચલાવે છે. આ જગ્યા તરફથી ચાલે છે. એના આપણે દર પૂનમે આડે દિવસે જમણવાર ચાલુ, પણ દર પૂનમે મોટા પાયા ઉપર આજુબાજુની જનતા શ્રદ્ધા ધરાઈ અને અહીંયા બાપાના શંભુગીરી દાદાના દર્શને ઉમટે છે, હરદેવગીરી બાપાના દર્શને ઉમટે છે. એ બધી વસ્તીને અહીંયા ભોજન પ્રસાદ આપવામાં આવે છે, ભજન કીર્તન કરવામાં આવે છે અને આનંદ લોકો કરતા અને બાપજીની મનોકામના એમની પૂર્ણ કરે છે. એ આ જગ્યાનો મહિમા અપરંપાર છે. આજુબાજુના આજે 4 તાલુકા, અહીંયા બાજુમાં દિયોદર તાલુકો લાગે, આણી બાજુ ડીસા, આણી બાજુ ધાનેરા, આણી બાજુ થરાદ, આજુબાજુ બધા જિલ્લાઓમાં બાપજીનું જે તે ટાઈમે બાપજીનો એમનું મોણું અત્યારે હતું અને અહીંયા અત્યારે બાપજી અહીંયા ભ્રમણ કરતા. એ અત્યારે તમામ સેવકો હાલ આ જગ્યામાં અત્યારે હાલ દર્શનાર્થે આવે છે અને એમની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. જય શ્રી मैं तो अर्ज करूं गुर थाने शरणा में રાખજો મને मैं तो अर्ज करूं गुर थाने शरणा में રાખજો મને મારી લાજ શરમ સબ થાને લો પ્રકટ સુનો ચાય. તો તમે લોકો કોમેન્ટ કરી હતી અને મને પર્સનલ મેસેજ કર્યા હતા કે મંદિરનો ઇતિહાસ જણાવો. તો આપણે મંદિરે આવ્યા, બાપાને પૂછ્યું અને બાપા ઇતિહાસ પણ કીધો અને સરપંચશ્રીએ પણ ખૂબ જ સારી વાતો કરી. અને અહીંયા પૂનમની પણ બહુ વસ્તી આવે છે. તો તમે લોકો પણ આવો અને મંદિરના અને બાપાના દર્શન કરો. અને એમે આ મંદિર બહુ ચમત્કારી કે કહેવાય કે તમે જે માંગો એ અહીંયા બાપો તમારી માનતા પૂરી કરે.